वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 13મી સપ્ટેમ્બર 2025 શનિવાર અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના તારીખ પ્રમાણે 92માં પ્રાગટ્ય દિને તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. હેપી 92nd પ્રાગટ્ય ડે ઓફ પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ. વચનામૃત ગરડા અંત્યનું 26મું સાંભળી રહ્યા છીએ. એના અંતિમ ભાગની અંદર મહારાજને જેના પ્રત્યે અણગમો છે, જે સ્વભાવ, જે પ્રકૃતિ, જે દોષો મહારાજને જરા પણ ગમતા જ નથી, એનો ઉલ્લેખ મહારાજ કૃપા કરીને સંતો પરમહંસોની સમક્ષ કરી રહ્યા છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય, એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. અહંકાર મહારાજને લેશ માત્ર ગમતો નથી. આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિવસ. મહંત સ્વામીને આપણે એમના નામથી ઓળખીએ છીએ. કાષાય વસ્ત્રધારી સાધુ તરીકે ઓળખીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ પોતાના હસ્તાક્ષરમાં પત્રમાં લખીને ગયા કે સંસ્થાના પ્રમુખ તરીકે અને સૌ કોઈના ગુરુ તરીકે હું નિમણૂક કરું છું. એ રીતે આપણે આકારથી, ચિત્ર પ્રતિમામાં, નામથી ઓળખીએ છીએ, પરંતુ એમનું આધ્યાત્મિક તાત્વિક સ્વરૂપ શું છે એને આપણે સમજતા નથી. ભગવાન સ્વામિનારાયણના એક શબ્દ, એક આજ્ઞા, એક વચન ભગવાન સ્વામિનારાયણના રસ, રુચિ, અભિપ્રાય, સિદ્ધાંતને સંપૂર્ણપણે 100% ઘોળીને પી ગયા હોય એવા એ સંત મહંત સ્વામી મહારાજ છે. જ્યારથી 51 યુવાનોને યોગી બાપાએ દીક્ષા આપી ત્યારથી યોગી બાપાએ આ બધાના મહંત તરીકે નિમણૂક મહંત સ્વામીની કરી, સાધુ કેશવ જીવનદાસજીની કરી. વર્ષો સુધી દાદર મંદિરમાં એમની
સન્નિધિમાં રહેવાનું મળ્યું, દર્શનનો લાભ મળ્યો, કથા વાર્તાનો લાભ મળ્યો, સેવાનો લાભ મળ્યો, એમના માર્ગદર્શનનો લાભ મળ્યો, એમણે આપેલી આધ્યાત્મિક ટ્રેનિંગનો પણ લાભ મળ્યો. પરંતુ ક્યારેય પણ એમના જબાન ઉપર, એમના વર્તનમાં, બોલવામાં, ચાલવામાં એવો ભાવ જાગવા જ નથી દીધો કે હું આ મંદિરનો મહંત છું. લેશ માત્ર પણ અહંકાર દેખાય નહીં. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં પણ એમના મનમાં અહંકારનો અંકુર ત્રણેય કાળની અંદર જાગ્યો જ નથી. મહંત હોવા છતાં પણ અમારા જેવા નાના સાધુની સાથે તેઓ વાસણ ઉટકવા બેસતા, રોટલી વણવા માટે બેસતા, પૂરણપુરી વણવા માટે બેસતા, ઝાડુ પોતું કરતા, સંડાસ બાથરૂમ સાફ કરતા. ક્યારેય પણ હુંકારનો ભાવ તો એમની જબાન ઉપર આવ્યો જ નથી. સૌ કોઈને નમતા રહ્યા છે, સૌ કોઈને ગમતા રહ્યા છે. મહંતાઈનો અહંકાર તો નહીં, પરંતુ એમણે યોગી બાપાના વચને જે કંઈ મોટો ત્યાગ કર્યો, એ પછી રસાસ્વાદનો ત્યાગ હોય, પત્રવેલિયાનો ત્યાગ હોય, બીજી ઘણી વસ્તુઓનો ત્યાગ કર્યો. એ ત્યાગની વાત ભૂલમાં પણ અમારી આગળ એમણે ક્યારેય પણ કહી નથી કે યોગી બાપાએ માત્ર પીરસનાર સંતને એટલું કહ્યું કે વિનુ ભગતને પત્રવેલિયા નથી ભાવતા, એને મમરા બહુ ભાવે. ત્યારથી મનોમન એમણે સંકલ્પ કર્યો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી યોગી બાપાની રુચિ પ્રમાણે પત્રવેલિયાને હાથ ન ડાળવો. સંકલ્પ સુદ્ધા કર્યો નથી, અને ત્યાગ કર્યાના સંકલ્પને એમણે ઢંઢેરો પીટ્યો નથી કે મેં આ ત્યાગ કર્યો છે. આ સામાન્ય બાબત નથી. જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ ત્યાગે શ્લાઘા વિપર્યય. ત્યાગ કરે છતાં પણ એની લેશ માત્ર પ્રશંસાની, વાહવાની અપેક્ષા કે સંકલ્પ મનમાં થાય જ નહીં, એવો મોટો ત્યાગ. અને હમણાં પણ આપણે ગાદી ઉપર બિરાજમાન થયા પછી પણ એમના મુખે કેટલી વખત આપણે સાંભળી ચૂક્યા છીએ. પૂછવામાં આવ્યું કે તમારો પરિચય, કે સંતો હરિભક્તોના દાસનો દાસ કેશવ જીવનદાસ. હજી મનાતું જ નથી કે હું સૌના ગુરુપદે બેઠો છું, હું સેવક જ છું. આવું દીનપણું, આવો દાસત્વ ભાવ, આવો મહિમા, આવું નિર્માનીપણું, આવું નિર્ધમપણું, આવું નિષ્કપટપણું, આવી સરળતા જ્યારે આપણા જીવનમાં આવે ત્યાર પછી ભગવાનને કહેવું ન પડે પ્રભુ મારા હૃદય સિંહાસનમાં બિરાજમાન થાઓ. અનંત સદગુણો હોવા છતાં પણ, આટલી મોટાઈ હોવા છતાં પણ સૌ કોઈ નાના મોટા સંતોની ભેળા ભળી જતા. કોઈ જાતનો જુદો ચોખ્ખો એમણે કર્યો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી ઉપર બિરાજમાન થયા, યોગી બાપા ધામમાં ગયા પછી થોડો કાળ એવો આવ્યો કે કેટલાક અજ્ઞાનતાના કારણે, અણસમજણના કારણે, શબ્દોની કાન ભંભેરણીના કારણે એવું માની બેઠા અમુક વર્ગ કે પ્રમુખ સ્વામી તો વ્યવહારિક મોટા છે, પરંતુ યોગી બાપાના સાચા વારસદાર તો મહંત સ્વામી છે. અને એક MS ગ્રુપ ઊભું કર્યું. આવી પરિસ્થિતિની અંદર પણ મહંત સ્વામી મહારાજે જરા પણ એ લોકોને મચક નથી આપી. કદાચ તે સમયની અંદર મહંત સ્વામી મહારાજે મંદિરનો કે સંસ્થાનો કે સત્સંગનો ત્યાગ કરીને દુનિયામાં પગ મૂક્યો હોત તો ભગવાન થઈને પૂજા
તો પણ એની અંદર લેશ માત્ર લપસ્યા નથી, લેવાના નથી. એનું એક જ કારણ કે તેઓ ભગવાનમાં જોડાયા છે અને ગુરુ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાયા છે. થોડો પણ દંભ દેખાય નહીં. એમની વાણી, એમના પ્રવચનો, એમના ઉપદેશ વચનો વર્ષો પહેલા અમે સાંભળતા અને આજે સાંભળીએ છીએ. એમાં એક રેણી, એક કેણી, એમાં જરા પણ દંભ ન દેખાય, કપટ ન દેખાય, દેખાડાની ભાવના નહીં, સારા થવાની ભાવના નહીં. જેવા હોય તેવા પ્રકારના જ શબ્દોનો ઉલ્લેખ કરીને પોતે ઉપદેશ વચનો કહેતા આવ્યા છે. આજે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિન તારીખ પ્રમાણે છે, તો એમને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. મહારાજ કે અમને દંભ ગમતો નથી. પોતામાં કંઈક સામાન્ય ગુણ હોય છતાં પણ બીજા આગળ વાત કરતી વેળાએ એ ગુણને, એ આધ્યાત્મિકતાને 1000 ગણી મોટી કહીને કહેવા માંડે કે મારું તો આટલો તપ છે, મારું તો આટલું જ્ઞાન છે, મેં આટલો અભ્યાસ કર્યો છે, મેં આટલી સેવા કરી છે. મહારાજ કે એ અમને જરા પણ ગમતું નથી. મહારાજને ગમે એવું પ્રકારનું આપણું વાણી, વર્તન, વિચાર હોય તો સમજવો કે આપણે ભગવાનમાં માનીએ છીએ અને ભગવાનનું માનીએ છીએ. આ મહારાજના શબ્દો ઉપર વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. આજે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના પ્રાગટ્ય દિને એમના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ. અમને દુનિયાનું કંઈ જ જોતું નથી. કૃપા કરો કે અમને આપનું આધ્યાત્મિક સ્વરૂપ દેખાય ને સમજાય, એમાં પ્રીતિ થાય, આત્મબુદ્ધિ થાય. અમે ક્યારેય પણ આપને ઓશિયાળા ન કરીએ, આપના ઓશિયાળા થઈને રહીએ. અખંડ નિર્દોષ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ રહે. આપના રસ, રુચિ, અભિપ્રાય, મરજી પ્રમાણે અમારી સેવા, ભક્તિ અને સત્સંગ થાય. એવી આધ્યાત્મિકતા અમને સૌને, નાના મોટાને વરે એવા આજના દિવસે અમને સૌને આશીર્વાદ આપો. વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.